નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો કરી રહ્યા છીએ, જેમાં આપણે જીવનની ભૌતિક ગુણવત્તા, એમાં સુધારણા, એના વિશે સમજૂતી મેળવી કે માણસની જીવન જરૂરિયાતની જે વસ્તુઓ હોય કે જેનાથી માણસનું જીવન ધોરણ ઊંચું આવે, લોકોની ભૌતિક સુખાકારીમાં વધારો થાય, લોકોના જીવનમાં જે મેઇન જીવન જરૂરી જે વસ્તુઓ હોય કઈ કઈ હોય, માણસના સામાન્ય જે જરૂરિયાતો, તો એમાં આપણે 10 જરૂરિયાતો જોઈતી કે જે માણસની સામાન્ય જરૂરિયાતો છે, જે માણસની ભૌતિક સુખાકારીમાં વધારો કરે છે. એમાં હતું ખોરાક, આરોગ્ય, રહેઠાણ, શિક્ષણ, મનોરંજન, પછી માહિતી પ્રસારણ, વાહન વ્યવહાર, ઉર્જા શક્તિ, પીવાનું ચોખ્ખું પાણી, સરેરાશ આયુષ્ય, બાળ મૃત્યુનું પ્રમાણ, ડ્રેનેજની સુવિધા. આ 10 બાબતો હતી કે જે જીવનની ભૌતિક ગુણવત્તામાં માણસની જીવવાની જે ભૌતિક ગુણવત્તા છે એમાં વધારો કરે છે. હવે આ બાબતો જોયા પછી એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે એ છે જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, ફિઝિકલ ક્વોલિટી લાઈફ ઇન્ડેક્સ, PQLI, જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જ અગત્યનો છે, IMP ટોપિક છે કે માણસની જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થાય છે અથવા તો સુધારો થઈ રહ્યો છે, જેના કારણે દેશનો વિકાસ થયો છે એમ કહેવાય. પરંતુ આ જે સુધારો છે એ કેવી રીતે થયેલો હોવો જોઈએ, એને કેટલો એના મહત્ત્વ આપવું જોઈએ, એ સાચો નિર્દેશક, વિકાસ માટેનો સાચો નિર્દેશક છે કે નહીં, તો એના વિશે જે માહિતી છે તો એ આપણે આ નિર્દેશકમાં જોવાની છે. તો હવે આપણે જોઈએ તો રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકનો વધારો એ આર્થિક વિકાસનો સાચો નિર્દેશક નથી. તેમની અનેક મર્યાદાઓ છે. રાષ્ટ્રીય આવકમાં શું થાય, તો એમાં દેશની જે ત્રણેય ક્ષેત્રમાંથી જે આવક પ્રાપ્ત થાય છે તો એ માત્ર આવકને જ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી એ આવક ક્યાંથી થઈ, કેવી રીતના થઈ, તો એ કોઈ બાબતોને ધ્યાનમાં લેવામાં આવતી નથી. માથાદીઠ આવકમાં પણ એવું જ છે. માથાદીઠ આવક છે એ રાષ્ટ્રીય આવક કરતાં ઊંચો નિર્દેશક છે. શું કામ, તો કે એમાં દેશની વસ્તીને પણ ધ્યાનમાં લેવામાં આવે છે માથાદીઠ આવકમાં. પરંતુ જે માથાદીઠ આવક છે એ દરેક વ્યક્તિને એટલા પ્રમાણમાં એ આવક મળે છે કે નહીં, એના વિશેની સાચી અથવા તો સચોટ માહિતી મળતી નથી. એટલા માટે બંને વિકાસના સાચા નિર્દેશકો નથી. દેશની વધતી આવક અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થાય. શું થાય, આવકની અસમાન વહેંચણી થાય, એના કારણે દેશની જે મોટાભાગની આવક હોય અમુક લોકોના હાથમાં જ રહી જાય, અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થઈ જાય. તે વિકાસ નથી. વિકાસ કોને કહેવાય, તો કે દેશના દરેક લોકોનું કલ્યાણ થાય, દરેક લોકોની આવકમાં વધારો થાય, એને વિકાસ કહેવાય. પરંતુ અહીંયા શું છે, આવક છે એ અમુક લોકોના હાથમાં કેન્દ્રિત થઈ જાય છે, તો એ વિકાસ સાચો વિકાસ નથી. દેશનો વિકાસ એવો હોવો જોઈએ જે ગરીબોના જીવન ધોરણને ઊંચું લાવે, નાગરિકોની પ્રાથમિક જરૂરિયાતો સંતોષાય. આ બાબતને ધ્યાનમાં રાખીને ડેવિસ મોરિસે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કરી છે. આ ખાસ યાદ રાખવાનું છે MCQ માટે કે જીવનની ભૌતિક ગુણવત્તાના આંકની રજૂઆત કોણે કરી છે, તો ડેવિસ મોરિસ. જેને ટૂંકમાં PQLI તરીકે ઓળખવામાં આવે છે. આ આંકને ટૂંકમાં શું કહેવામાં આવે છે, PQLI. આ આંકમાં માનવ જીવનના ભૌતિક ગુણવત્તામાં સુધારાને આર્થિક વિકાસ ગણવામાં આવે છે. આમાં જે માનવ જીવન છે એની જે ભૌતિક સુખાકારીમાં વધારો થાય છે, એના ગુણવત્તામાં જે સુધારો થાય છે, એને જે પણ કાંઈ ખોરાક, કપડાં, આરોગ્ય, રહેઠાણ, આ બધી જે પ્રાથમિક સુવિધાઓ મળે છે, જે પાયાની સુવિધાઓ, તો એ સુવિધાઓ છે એ કેવી છે, ઉચ્ચ ગુણવત્તાવાળી છે, જેથી કરીને એના જીવનને ગુણવત્તામાં વધારો થાય. જીવનની ભૌતિક ગુણવત્તાની કક્ષા આર્થિક વિકાસની કક્ષા દર્શાવે છે. જેમ જીવનની ભૌતિક ગુણવત્તામાં વધારો, ખૂબ સારી વસ્તુઓ, માણસને ઉચ્ચ ગુણવત્તાવાળી વસ્તુઓ મળે, એમ વિકાસની કક્ષામાં વધારો થાય છે. કોઈ એક દેશ કે રાજ્યમાં બીજા દેશ કે રાજ્યની તુલનામાં માનવ જીવનની ભૌતિક ગુણવત્તા ચઢિયાતી હોય તો તેનો અર્થ એવો થાય કે
તે દેશ કે રાજ્યમાં આર્થિક વિકાસની કક્ષા એટલે કે સપાટી ઊંચી છે. જ્યારે બે દેશ બે રાજ્યની કમ્પેરિઝન કરવામાં આવે ને એ કમ્પેરિઝનમાં એકની કમ્પેરિઝનમાં બીજા રાજ્યમાં જે સુવિધાઓ છે એ ઉચ્ચ પ્રકારની હોય, લોકોના જીવન ધોરણમાં સુધારો હોય, ભૌતિક ગુણવત્તાનો આંક ઊંચો હોય, તો એ દેશ અથવા તો રાજ્યના વિકાસની કક્ષા ઊંચી છે એમ કહેવાય. ભૌતિક જીવનની ગુણવત્તા માપવા માટે 3 ધોરણો દર્શાવાય છે. આજે લોકોના માનવ જીવનનું જે ભૌતિક ગુણવત્તા છે એમાં જે વધારો થાય છે, તો એ વધારાને માપવા માટે, એ ગુણવત્તાનો જે સુધારો છે એને માપવા માટેના 3 ધોરણો આપણે આપેલા છે. તમે ધોરણો કહો તોય ભલે, 3 મહત્વની બાબતો કહો તોય ભલે, અથવા તો ઘટકો કહો તોય ભલે, પણ એ 3 જે છે એ શેના માટે છે? જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો દર્શાવે છે. જીવનની ભૌતિક ગુણવત્તાના આંકને માપવા માટેના ધોરણો છે. અહીંયા આપણને 3 ધોરણો સમાવિષ્ટ થતી 3 બાબતો અથવા તો ઘટકો આપેલા છે. એક છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. આ ત્રણેય જે ધોરણો છે, ત્રણેય બાબતો છે એ શેના માટે છે? જીવનની ભૌતિક ગુણવત્તા માપવા માટેના ધોરણો છે. હવે શિક્ષણ છે એ શું દર્શાવે છે? દેશમાં સાક્ષરતાનું પ્રમાણ શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણની સ્થિતિ કેવી છે એ કોના ઉપરથી ખબર પડે? તો કે દેશમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, કેટલા ટકા લોકોને શિક્ષણ છે એ પૂરતા પ્રમાણમાં મળે છે. તો એ જે સાક્ષરતાનું પ્રમાણ છે એ દેશના શિક્ષણની સ્થિતિ દર્શાવે છે. દેશમાં શિક્ષણ મેળવેલી વસ્તીની ટકાવારીના આધારે શિક્ષણનું પ્રમાણ જાણી શકાય છે. જેટલા પ્રમાણમાં વસ્તીએ શિક્ષણ મેળવેલું હોય એ વસ્તી ઉપરથી શિક્ષણની ટકાવારી આપણને મળે છે. બીજું છે અપેક્ષિત આયુષ્ય. બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તેની અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. જ્યારે પણ કોઈ બાળકનો જન્મ થાય ત્યારે ડૉક્ટર એની તપાસ કરીને એક અંદાજ લગાવે, એક અનુમાન લગાવે કે બાળક છે એ આટલા સમય સુધી જીવશે, તો એ જે અંદાજ છે તો એ શું છે? અપેક્ષિત આયુષ્ય છે. જે પ્રજાનું સરેરાશ આયુષ્ય દર્શાવે છે. અપેક્ષિત આયુષ્ય વધે તો આરોગ્યની સેવાઓ સારી છે એમ કહેવાય. શું કામ? તો કે માણસને જે સુવિધાઓ, આરોગ્યની સુવિધાઓ મળવી જોઈએ કે જેથી કરીને માણસની જે અમુક બીમારી છે એ દૂર કરી શકાય અને એને અપેક્ષિત આયુષ્યમાં વધારો થઈ શકે. તો આરોગ્યની સુવિધા જે સારી હોય તો લોકોના આયુષ્યમાં શું થાય? વધારો થાય. એટલે અપેક્ષિત આયુષ્યમાં વધારો છે એ આરોગ્યની સારી સુવિધાઓ છે એવું દર્શાવે છે. અને છેલ્લું છે બાળ મૃત્યુ દર. વર્ષ દરમિયાન જીવતા જન્મેલા દર 1000 બાળકોએ 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં મૃત્યુ પામતા બાળકોની સંખ્યાને બાળ મૃત્યુ દર કહે છે. આ અપેક્ષિત આયુષ્ય, બાળ મૃત્યુ દર, શિક્ષણનું પ્રમાણ, તમને એક માર્કમાં પણ પૂછવામાં આવે છે કે શિક્ષણનું પ્રમાણ એટલે શું, અથવા તો અપેક્ષિત આયુષ્ય એટલે શું, બાળ મૃત્યુ દર એટલે શું. તો આ ત્રણેયમાં એની વ્યાખ્યાઓ આપેલી જ છે. બાળ મૃત્યુ દર એટલે શું? તો કે વર્ષ દરમિયાન જે જીવતા જન્મેલા દર 1000 બાળકોએ, 1000 બાળકોમાંથી જે જીવતા જન્મેલા બાળકો છે એની વાત છે, મૃત જન્મેલા બાળકો છે એની વાત નથી. એમાંથી 1 વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યા પહેલાં જે બાળકો મૃત્યુ પામે છે તો એના દરને શું કહેવાય? બાળ મૃત્યુ દર કહેવાય. જો બાળ મૃત્યુ દર ઘટે તો દેશમાં આરોગ્યની સગવડતા વધી છે તેમ કહેવાય. કોઈ પણ બાળક છે એ જન્મે અને જન્મીને પછી એને કોઈ પણ પ્રકારની બીમારી હોય અને એ બીમારી દૂર થઈ જાય અને એ બાળક છે એ લાંબો સમય સુધી જીવે તો દેશમાં આરોગ્યની સુવિધાઓ સારી છે એમ કહેવાય. નીચે આપણને PQLI = શિક્ષણનું પ્રમાણ પ્લસ અપેક્ષિત આયુષ્યનો આંક પ્લસ બાળ મૃત્યુ દરનો આંક એવું આપેલું છે. તો આ ત્રણેય જે ધોરણો છે એ શેના માટે છે? દેશની જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક માપવા માટેના ધોરણો છે. માનવ જીવનની જે ભૌતિક ગુણવત્તા છે એમાં સુધારો કરવા માટે, એમાં વધારો કરવા માટે 3 ધોરણો આપણે આપેલા છે. એક છે શિક્ષણનું પ્રમાણ, બીજું છે અપેક્ષિત આયુષ્ય અને ત્રીજું છે બાળ મૃત્યુ દર. હવે આ 3 બાબતો જ કેમ, એવો એક પ્રશ્ન આપણને આપેલો છે કે શું કામ ને આ 3 બાબતો જ, બીજું કાંઈ કેમ નહીં? કેમ શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર?
તો પહેલું આપેલું છે, આ ત્રણેય બાબતો અંગેના વિશ્વાસપાત્ર આંકડાઓ દરેક દેશમાં મેળવી શકાય છે. આ ત્રણેય બાબતો એવી છે કે જેના આંકડાકીય માહિતી છે એ સચોટ પ્રમાણમાં દરેક દેશ છે એ આરામથી મેળવી શકે છે. બીજું, આ ત્રણેય નિર્દેશકો અથવા તો પરિબળો પ્રયત્નો નહીં પરંતુ પરિણામ દર્શાવે છે. તમે શિક્ષણનું સારું એવું કામ કરો, શિક્ષણમાં સુધારો કરવાનું કામ કરો, તો શિક્ષણમાં સુધારો થાય તો એ કેવી રીતના ખબર પડે? તો એ તરત સાક્ષરતાનું પ્રમાણ હોય, સાક્ષરતાની ટકાવારી હોય તો એના આધારે તરત આપણને ખબર પડી જાય કે દેશમાં શિક્ષણની સ્થિતિ શું છે. તો એ પરિણામના આધારે આપણે તરત જ અંદાજ લગાવી શકીએ કે શિક્ષણની સુવિધાઓ સારી છે કે નહીં, સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, અપેક્ષિત આયુષ્ય દેશના લોકોનું કેટલું છે, અથવા તો દેશમાં બાળ મૃત્યુદરનું પ્રમાણ કેટલું છે. તો આ ત્રણેય પરિબળો એવા છે કે જે પરિણામ દર્શાવે છે. ત્રીજું, આ ત્રણેય બાબતો વસ્તુલક્ષી હોવાથી કામગીરીની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. આ ત્રણેય બાબતો એવી છે જે કેવી છે? વસ્તુલક્ષી. શું કામને? તો શિક્ષણ છે તો શિક્ષણમાં વિદ્યાર્થીઓને જે પણ વસ્તુની જરૂર પડતી હોય એ વસ્તુઓ એને પૂરતા પ્રમાણમાં આપવામાં આવે તો બાળક છે એ સરસ મજાનું ઉચ્ચ શિક્ષણ લઈ અને એ આગળ આવી શકે અને શિક્ષણમાં વધારો થાય, સાક્ષરતામાં વધારો થાય. તો એ વસ્તુલક્ષી થયું. પછી અપેક્ષિત આયુષ્ય છે તો એ પણ શું છે કે આરોગ્યની જે સુવિધાઓ હોય, જે બાળ મૃત્યુદર અને અપેક્ષિત આયુષ્ય બે આરોગ્ય સાથે સંકળાયેલું છે કે જેમાં એને ડૉક્ટરી સારવારો જે પ્રમાણના મળવી જોઈએ, જે પ્રમાણેના દવાખાના જે પણ કાંઈ એમાં સાધનોનો ઉપયોગ થતો હોય એ બધા જ એને પૂરતા પ્રમાણમાં મળે તો એ બે વસ્તુ છે એમાં વધારો થઈ શકે, સુધારો થઈ શકે. તો આ બધી છે એ વસ્તુલક્ષી હોવાથી એની તુલના માટે વ્યાજબી ધોરણો પૂરા પાડે છે. અહીંયા આપણે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર એ ત્રણેય બાબતોમાં આપેલું છે કે શિક્ષણ છે એ શું છે? જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ છે. શિક્ષણનો વધારો વ્યક્તિના કલ્યાણનો વધારો દર્શાવે છે. જેમ વ્યક્તિ શિક્ષણ પામેલો હોય એમ વ્યક્તિ પાસે જ્ઞાન વધારે હોય અને એ કોઈ પણ ક્ષેત્રમાંથી સિદ્ધિ હાંસલ કરી શકે. એટલે જ આપણે કહીએ છીએ કે તમે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરો. જે વ્યક્તિ ભણતા નથી એ લોકોને મજૂરી કામ કરવાનો અથવા તો જીવનના દરેક ક્ષેત્રમાં એ લોકો પાછા પગ પડે છે, એ લોકોના પીછેહઠ કરવી પડે છે. તો શિક્ષણ પામેલી વ્યક્તિ છે એ એક અગત્યનું પાસું છે દરેક માણસના કલ્યાણ માટે. વ્યક્તિની કુશળતા અને દેશના વિકાસની આવશ્યક બાબત ગણાય છે. વ્યક્તિ કુશળ ક્યારે બને? કે જ્યારે એની પાસે પૂરતા પ્રમાણમાં જ્ઞાન હોય ત્યારે વ્યક્તિ છે એ કુશળ બને. તો શિક્ષણ છે એ જીવનની ભૌતિક ગુણવત્તાનો સાચો માપદંડ અને અગત્યનો માપદંડ શું કામ છે? તો એનાથી માણસનું, વ્યક્તિનું કલ્યાણ થાય છે, એની કુશળતામાં અને વિકાસમાં પણ વધારો થાય છે. અપેક્ષિત આયુષ્ય સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. અપેક્ષિત આયુષ્યનો વધારો સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ. જેમ માણસ છે એ વધારે જીવે તો એમ એની સુખાકારીમાં વધારો થાય. જેમ લોકોનું આયુષ્ય વધારે એમ એની સુખાકારીમાં વધારો થાય. પોષણ, તબીબી સારવાર તથા પર્યાવરણીય સંજોગોનું પરિણામ કે પ્રતિબિંબ છે. પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર, પૂરતા પ્રમાણમાં તબીબી સારવાર, આ બધું જ, અને સારું એવું પર્યાવરણીય વાતાવરણ, આ બધું જ બાબતો છે એ માણસના આયુષ્યમાં વધારો કરે છે. એક તો તમે પૂરતા પ્રમાણમાં કેલરીક્ષમ, પૂરતા પ્રમાણમાં પોષકક્ષમ આહાર ખાતા હોય, બીજું તમને પૂરતા પ્રમાણમાં આરોગ્યની સુવિધા મળતી હોય, અને ત્રીજું તમારું જે પર્યાવરણ, જે આજુબાજુનું જે વાતાવરણ છે એ શુદ્ધ હોય, સ્વચ્છ હોય. તો એનાથી આપણા આયુષ્યમાં વધારો થાય છે. ત્રીજું છે બાળ મૃત્યુદર. સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. બાળ મૃત્યુદર પીવાના સ્વચ્છ પાણી, ઘરનું પર્યાવરણ, મહિલાઓની સ્થિતિ, માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. બાળ મૃત્યુદર છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે એક તો પીવાનું સ્વચ્છ પાણી. કોઈ પણ માતા હોય એને ચોખ્ખું કોઈ ખાવાનો ખોરાક હોય, પીવાનું પાણી હોય, જો સ્વચ્છ મળતું હોય તો બાળક છે એ જન્મે અથવા તો જન્મીને પછી બાળકને કોઈ પણ પ્રકારના બીમારી કે જીવલેણ રોગ થતા નથી. પછી ઘરનું પર્યાવરણ છે, ઘરનું જે વાતાવરણ છે એ પણ શુદ્ધ, સ્વચ્છ હોવું જોઈએ, શાંતિપૂર્ણ હોવું જોઈએ.
મહિલાઓની જે સ્થિતિ છે, જ્યારે ગર્ભવતી મહિલા હોય તો એને પૂરતા પ્રમાણમાં પોષણક્ષમ આહાર મળતો હોય, એને પૂરતા પ્રમાણમાં જે બીજા કઈ સાધનોની જરૂર હોય એ મળતા હોય, સારું એવું એને પુસ્તકીય જ્ઞાન મળતું હોય, બીજું જે આરોગ્યની સુવિધાઓ છે એ પણ પૂરતા પ્રમાણમાં મળતી હોય, તો આ બધા જ પાસાઓ છે એ મહિલાઓની સ્થિતિ દર્શાવે છે અને એના કારણે એ સ્વચ્છ બાળકને જન્મ આપી શકે છે. આ બધું માતૃત્વની કામગીરીનું સંવેદનશીલ પ્રતિબિંબ છે. બાળ મૃત્યુ દર છે એ પૂરેપૂરું કોના ઉપર આધાર રાખે છે? મહિલાના સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. તો આ 3 બાબતો થઈ કે જે શું દર્શાવે છે આપણને, તો કે દેશના વિકાસ છે એ સાચા અર્થમાં થઈ રહ્યો છે કે નહીં, લોકોની માનવ જીવનની ભૌતિક ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો છે કે નહીં. તો આ 3 બાબતો એવી છે કે જે સચોટ આંકડાકીય માહિતી દ્વારા વિકાસ દર્શાવી શકે છે. હવે જીવનના ભૌતિક ગુણવત્તાના આંકની રચના 2 માર્ક્સમાં પૂછવામાં આવે છે. દરેક નિદર્શ, શિક્ષક, આયુષ્ય અને બાળ મૃત્યુ દર, આ ત્રણેય નિદર્શને 100નો ભાર આપવામાં આવે છે. આ ત્રણેય નિર્દેશને કેટલો ભાર આપવામાં આવે છે? 100. આપણે કેમ એક્ઝામ હોય તો પરીક્ષામાં કેટલા માર્કનું પેપર હોય, તો કે 100 માર્ક્સનું પેપર હોય તો આપણે એમાંથી કેટલા લીધા, તો એવી જ રીતના આ ત્રણેય નિર્દેશકને, ત્રણેય બાબતોને, ત્રણેય ઘટકોને પણ 100નો ભાર આપવામાં આવે છે. દેશની તે નિદર્શની કામગીરીના આધારે 0 થી 100ના આંકની વચ્ચેના ગુણ મૂકવામાં આવે છે. પછી આમાં આ દરેક નિદર્શના આધારે, દેશની કામગીરીના આધારે, એમાં ત્રણેયમાં દેશે કયા પ્રકારની પ્રગતિ કરી, ત્રણેયમાં કયા પ્રકારનો સુધારો થયો, તો એ પ્રકારે એને 0 થી 100 વચ્ચેના ગુણ આપવામાં આવે છે. આ 3 બાબતોમાં દેશને મળેલા ગુણનો સરવાળો થાય છે. પછી આ ત્રણેય બાબતોમાંથી એને ત્રણેય બાબતોમાં જે ગુણ, આપણે કેમ વિષય હોય અલગ અલગ, સમાજ, ગુજરાતી, હિન્દી, તો આ ત્રણેય સબ્જેક્ટ બધાય અલગ અલગ વિષય હોય, પછી બધાય વિષયના 100 માર્ક હોય પરીક્ષામાં, પછી એમાંથી તમે જેટલા મેળવા હોય છેલ્લે એ ત્રણેયનું શું કરવામાં આવે? ટોટલ કરવામાં આવે ને એ તમારું પરિણામ બને. તો એવી જ રીતના દેશના વિકાસનું પરિણામ છે એ કેવી રીતના બને છે? તો આ ત્રણેય નિદર્શને 100નો ભાર આપવામાં આવે છે. એમાંથી ત્રણેયને કેટલા ગુણ મળેલા છે એ ગુણ દ્વારા ત્રણેયનો સરવાળો થાય છે અને સરવાળાને 3 વડે ભાગીને સરેરાશ કાઢવામાં આવે છે. આપણે જેટલા વિષય હોય એટલા વડે ભાગીએ. અહીંયા આપણે 3 નિદર્શ આપેલા છે એટલે એને 3 વડે ભાગવામાં આવે છે. જે આંક મળે તે PQLIના આંક તરીકે ઓળખાય છે. મહત્વની બાબતો: જેમ દેશનો PQLI 100ની નજીક, તેમ દેશની ત્રણેય બાબતોમાં કામગીરી ઉત્તમ છે તેમ કહેવાય. જેમ આંકડા છે એ 100ની નજીક હોય તો તેમ દેશની પ્રગતિ, દેશનો વિકાસ, દેશની કામગીરી સારી છે એમ કહેવાય. અને જેમ દેશનો PQLI 0ની નજીક, તેમ દેશની ત્રણેય બાબતોની કામગીરી ઉતરતી કક્ષાની છે એમ કહેવાય. ત્રીજું, PQLI 0 થી 100ની વચ્ચે હોઈ શકે છે. તમને MCQમાં પૂછવામાં આવે PQLI છે એ કેટલો હોઈ શકે? 0 થી 100ની વચ્ચે. ચોથું, PQLIના આંકથી એક જ દેશના 2 રાજ્ય કે 2 જુદા જુદા દેશની તુલના થઈ શકે છે. શું કામ? તો કે આ આંક છે એમાં નંબર આપણને આંકડાકીય માહિતી જ આપેલી હોય કે આ નંબર આટલો થયો, બરોબર. તો આંકડાકીય માહિતી દ્વારા, PQLIના આંક દ્વારા સરળતાથી 2 દેશ અથવા તો 2 રાજ્યની કમ્પેરિઝન, તુલના કરી શકાય છે. જેમ PQLIનો આંક વધારે તેમ દેશનો વિકાસ વધારે છે એમ કહેવાય, અને જેમ PQLIનો આંક નીચો તેમ દેશનો આર્થિક વિકાસ નીચો છે એમ કહેવાય. પછી છે સકારાત્મક બાબતો. પહેલું, PQLIમાં માનવ જીવનના ધોરણને સ્પર્શતા શિક્ષણ અને આરોગ્ય જેવી બાબતોનો સમાવેશ થાય છે. તો આ એક સારી બાબત કહેવાય કોઈ પણ દેશ માટે કે જે શિક્ષણ અને આરોગ્ય બંનેને ધ્યાનમાં લે છે. બીજું, માથાડી ઠાવકના નિર્દેશક કરતાં PQLI છે એ કેવો છે? ચઢિયાતો છે. ત્રીજું, આર્થિક વિકાસના નિર્દેશક તરીકે PQLI રાષ્ટ્રીય આવક અને માથાડી ઠાવક કરતાં ઓછી મર્યાદાવાળા છે. ઓલા બેમાં કેટલી બધી મર્યાદાઓ હતી, જ્યારે આનો મર્યાદાઓ છે એ કેવી છે? ઓછી મર્યાદાવાળા છે. ચોથું,
પીક્યુએલઆઈથી જુદા જુદા દેશો, દેશોના જૂથો, એક જ દેશના વિવિધ રાજ્યો વગેરેની તુલના થઈ શકે છે. આ પણ બીજા નિર્દેશક કરતાં એક સારી બાબત કહેવાય કે આમાં સરળતાથી તુલના કમ્પેરિઝન કરી શકાય છે. અને પાંચમું, શહેરી ગ્રામીણ સ્ત્રી પુરુષના પીક્યુએલઆઈ બનાવી તેમની તુલના થઈ શકે છે. આમાં એવું પણ થઈ શકે કે શહેરમાં કેટલું શિક્ષણનું પ્રમાણ છે, ગામડામાં કેટલું શિક્ષણનું પ્રમાણ છે, શહેરોમાં આરોગ્યની સુવિધાઓ કેવી છે, ગામડામાં આરોગ્યની સુવિધાઓ કેવી છે, અથવા તો સ્ત્રીઓમાં આરોગ્યનું પ્રમાણ કેવું છે, પુરુષોમાં આરોગ્યનું પ્રમાણ, સ્ત્રીમાં શિક્ષણનું પ્રમાણ, પુરુષોમાં શિક્ષણનું પ્રમાણ, પછી બાળ મૃત્યુદરનું પ્રમાણ ગામડામાં કેટલું, શહેરોમાં કેટલું. તો આ બધી જ બાબતો છે એ અલગ અલગ સ્ત્રી પુરુષમાં, શહેરી ગ્રામીણમાં વગેરેની પણ તુલના પીક્યુએલઆઈ બનાવી અને એની તુલના કરી શકાય છે. મર્યાદા: માત્ર 3 જ બાબતોનો સમાવેશ કર્યો છે અને આ 3 જ બાબતોના આધારે સચોટતાથી દેશનો વિકાસ થયો છે કે નહીં તે કહી શકાય નહીં. આ 3 સિવાયની બીજી ઘણી બધી બાબતો પણ હોઈ શકે, તો આ 3 બાબતોનો જ સમાવેશ કર્યો તો એટલા માટે દેશનો સચોટ વિકાસ થયો છે એમ કહેવાય નહીં. સાચો આંક મેળવવા આ 3 બાબતો સિવાયની બાબતોનો પણ સમાવેશ કરવો જોઈએ. હવે દરેક બાબતોની સારા પાસાઓ હોય તો સામે ખરાબ પાસાઓ પણ હોય છે. દરેક બાબતોની ફાયદા અને મર્યાદા બંને હોય. તો આમાં મર્યાદામાં આપણને કીધું કે 3 બાબતોનો જ સમાવેશ થયો છે, તો એ દેશના વિકાસની સચોટ માહિતી મળતી નથી. એના સિવાયની પણ ઘણી બાબતો હોય કે જે વિકાસમાં ઉમેરવાની હોય. બીજું, માત્ર સરેરાશ દર્શાવે છે. 3 નિર્દેશકના મળેલા આંકને 3 વડે ભાગવાથી મળતો પીક્યુએલઆઈ છે જે સરેરાશ છે. સરેરાશથી તે દેશની 3 બાબતોમાં અગ્રિમતા કે પછાતતા કહી શકાય નહીં. સરેરાશથી નિર્ણયો લેવાતા નથી. હવે ત્રણેયની સરેરાશ છે તો એમાં ક્યારેક એવું પણ બને કે શિક્ષણનું પ્રમાણ વધારે હોય, આરોગ્યનું પ્રમાણ વધારે હોય, બાળ મૃત્યુદરનું પ્રમાણ ઓછું હોય. ઘણી વખત એવું પણ બને કે શિક્ષણનું પ્રમાણ ઓછું હોય ને સામે. તો આ ત્રણેયની સરેરાશ દર્શાવે છે, તો આમાંથી કઈ બાબતો વધારે સારી, કઈ બાબતો ઓછી, તો એમાં થોડોક સચોટ માહિતી છે એ મળતી નથી. એટલે નિર્ણય છે એ સરેરાશથી લેવાયો હોય તો એના કારણે સચોટ સાચી માહિતી પ્રાપ્ત થતી નથી. ત્રીજું, કોઈ દેશનો પીક્યુએલઆઈનો દર ઊંચો હોય તો દેશનો વિકાસ બીજા દેશો કરતાં વધારે છે તેમ સામાન્યીકરણ કરી શકાય નહીં. શું કામ? માત્ર પીક્યુએલઆઈના આધારે 2 દેશો છે એની કમ્પેરિઝન થઈ શકતી નથી. ચોથું, 3 ધોરણોને માનવ જીવનમાં એક સરખું મહત્વ એટલે કે 100નો આંક અપાય છે જે અયોગ્ય છે. 3 બાબતોને 100નો આંક આપવો જોઈએ એવું જરૂરી નથી. દરેક માણસના જીવનમાં 3 બાબતો છે એ અલગ અલગ રીતે કામ કરતી હોય છે. 3 બાબતો માનવ જીવનમાં એક સરખું મહત્વ ધરાવતી નથી. પાંચમું, જીવનની ભૌતિક ગુણવત્તાના આંકમાં આવક વૃદ્ધિ મહત્વની છે જેની ઉપેક્ષા કરી છે. હવે કોઈ પણ માણસ હોય એને ઉચ્ચ શિક્ષણ લેવું હોય, સારું આરોગ્યની સુવિધાઓ, તો આ બધી બાબતો માટે એને આવકની જરૂર પડે છે. તો લોકોની આવક છે એ ખાસ જરૂરી છે કે જેમ લોકોની આવક હશે એમ જ એ બધી બાબતો છે એ મેળવી શકશે. તો અહીંયા આવકની ઉપેક્ષા કરવામાં આવે છે, આવકને ધ્યાનમાં લેવામાં આવી નથી. અને છઠ્ઠું, ધનિક દેશોની પીક્યુએલઆઈ વધવાની ગતિ ધીમી હોય છે કારણ કે સરેરાશ આયુષ્ય અમુક હદથી વધારે વધારી શકાતું નથી. આ પણ એક લિમિટેશન કહેવાય કે આયુષ્ય છે કોઈ પણ માણસનું એ અમુક હદ સુધીનું જ હોય છે, પછી ત્યાંથી આયુષ્ય વધારી શકાતું નથી, ભલે એને કોઈ પણ પ્રકારની બીમારી ન હોય તો આ એક લિમિટ, કેમ કે પીક્યુએલઆઈ છે એ અમુક હદથી વધારે વધારી શકાતું નથી. એટલે પછી વધવાની ગતિ છે એ શું થઈ જાય, પીક્યુએલઆઈ આંક વધવાની ગતિ છે એ ધીમી પડી જાય. પછી આપણને આજની સ્થિતિ આપેલી છે. વિશ્વમાં 2003 પછી પીક્યુએલઆઈની 3 બાબતોને આધારે બનતા આંકને બદલે તેમાં માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોનો સમાવેશ કરીને જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક એટલે કે ક્યુએલઆઈ તૈયાર કરવામાં આવે છે. હવે પીક્યુએલઆઈમાંથી ક્યુએલઆઈ તૈયાર કરવામાં આવે છે, એમાં બીજી 3 બાબતોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, પરંતુ એ આપણે અત્યારે આ ચેપ્ટરમાં કરવાનું નથી. આપણે તો પીક્યુએલઆઈની 3 બાબતો આપેલી છે, એ 3 બાબતોને જ ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા આપણો આ જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક છે એ પૂરો થયો.